બાજુમાં લાગી આગ। જે મકાનમાં આગ લાગી ત્યાં મેરિયોટ હોટલનો સ્ટાફ રહેતો હતો। મોબાઈલના ચાર્જરથી આગ લાગવાનું અનુમાન। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો। ઘટનામાં કોઈ જાનહાનિ નથી। સુરત મહાનગરપાલિકા, મારું નામ કાંતિભાઈ બગરિયા છે। અહીંયા અમને કંટ્રોલમાંથી મેસેજ આવ્યો કે આ જગ્યાએ આગ લાગેલી છે, હોટલ મેરિયટ એની બાજુમાં। અમે આવીને તરત જ આગ પર કાબૂ મેળવી લીધો અને ઇન ધ સ્પોટ આગને કંટ્રોલમાં લઈ લીધી। અને અંદર જોયું તો 6 થી 7 બેડ ડબલ એ પૂરેપૂરા પચથી હતા, એટલે સ્મોક વધારે હતો, એટલા માટે અંદર એન્ટ્રી થવા માટે ભારે હતો। પણ આગળના કાચ તોડીને અમે એન્ટ્રી લઈ લીધી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।